નોલેજ એક્સપ્રેસ, જાણકારીની સ્પીડ. નમસ્તે, હું પ્રાધ્યાપક શિરીષ કુલકર્ણી, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ કોમર્સની અંદર ડિપાર્ટમેન્ટ ઓફ અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં પ્રોફેસર રહ્યો અને હેડ રહ્યો. એ બાદ 2016માં સરકારે મને સરદાર પટેલ યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે નિમ્યો. 2 ટર્મ સુધી હું ત્યાં કામ કરતો હતો. ગુજરાત ન્યૂઝમાં પ્રકાશભાઈ વર્માના કારણે હું આપ લોકોની સમક્ષ છું. ફરીથી આપણો વિષય ચાલે છે શિક્ષણ. એક નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ આવી, આમ જતા જતા વાત કરેલી એવી રીતે અત્યાર સુધી થતું હતું. પણ આજે એ શિક્ષા નીતિના વિષયમાં વધારે વાત કરવાનો પ્રયત્ન હું કરવાનો છું. જો હાયર એજ્યુકેશનની અંદર શિક્ષા નીતિ, પણ જ્યારે હાયર એજ્યુકેશનની વાત કરીએ ને તે વખતે શાળાની અંદર 12મા ધોરણ સુધીનો ભણેલો વિદ્યાર્થી. અમે કોમર્સના શિક્ષકો છીએ એટલે આ ટર્મિનોલોજી છે. કાચો માલ સારો હોય તો તૈયાર માલ સારો આવે. હવે આ 12મા ધોરણ સુધી ભણેલો ચાલુ શિક્ષણ વ્યવસ્થાની અંદર ભણેલો હોય તો એ હાયર એજ્યુકેશનમાં આવે તો શું થવાનું છે? એટલે શિક્ષા નીતિ બદલાઈ, નવી શિક્ષા નીતિ આવી. એમાં 5, 3, 3, 4 એવી રીતે 15 વર્ષનો જે ગાળો છે એ ડિગ્રી સીધોનો ગણવાનો આવ્યો. જો ભણવામાં એકદમ પ્રી પ્રાઇમરી, આંગણવાડી, બાલવાડી, કેજી, લોઅર કેજી, સિનિયર કેજી, આવા બધા વિષયોની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે મોટા ભાગે માતૃભાષામાં ભણતર થવું જોઈએ. એવું કહેવાય છે કે ભાઈ 5મા ધોરણ સુધી કે શક્ય હોય તો 8મા ધોરણ સુધી માતૃભાષા અથવા તો લોકલ લેંગ્વેજ, રિજનલ લેંગ્વેજ, એમાં ભણતર થવું જોઈએ. આ બાબતે સરદાર વલ્લભભાઈ પટેલ કહે છે કે ભાઈ જો તમે અન્ય ભાષામાં ભણવા જાઓ તો પહેલા તો એ અન્ય ભાષાની ટર્મિનોલોજી સમજો, અને એ ટર્મિનોલોજી સમજ્યા પછી તમે વિષયને સમજી શકો. એટલે સરવાળે થયું શું? 2 તબક્કા. પણ જો માતૃભાષામાં કે રિજનલ લેંગ્વેજની અંદર જ ભણવાનું શરૂ થાય તો પેલો તબક્કો નીકળી જાય કે ભાષાની ટર્મિનોલોજી સમજવાની જરૂર જ નથી. બાળક જ્યારે પહેલો શબ્દ મા પાસેથી સાંભળે છે એટલે એને પહેલો શબ્દ મા અથવા તો બીજો અક્ષરી જોડે છે મામા, એટલે મામા એને યાદ રહે છે. તો આ બધું એને ખબર છે એટલે ભણાવતી વખતે બહુ વાંધો નથી આવતો. પારંપરિક શિક્ષણ આ જ રીતે ચાલતું હતું. એટલે પોતાના ભાષામાં જ પારંપરિક શિક્ષણ થતું હતું. અને એ બી પારંપરિક શિક્ષણ એટલે પ્રેક્ટિકલ, હેન્ડ્સ ઓન. ઇન્ટર્નશીપ કહો, જો કે આ શિક્ષા નીતિમાં તો ધોરણ 6માં જ તમારે ઇન્ટર્નશીપ કરવાની છે. એટલે પ્રેક્ટિકલ વગર ભણવું અશક્ય છે. ગઈકાલે ચર્ચામાં આપણે કીધું હતું કે સુથારનો દીકરો સુથારી કરે, કેમ કે એને બાપાને વર્ષોથી સુથારી કરતા જોયા, લુહારના છોકરાને લુહારી કરતા જોયા છે, એટલે એને હેન્ડ્સ ઓન છે. બાપા જ્યારે કામ કરતા હોય ત્યારે એમ કે જરા હથોડી લાવતો, એટલે એને હથોડી ત્યારે ખબર પડે. સુથાર જ્યારે લાકડી કાપે ને ત્યારે તમે કરવત તરફ જોજો. એની કરવતમાં છે ને દાતા ક્યારેક આગળ હોય, ક્યારેક પાછળ હોય. આગળ અને પાછળના દાતાનું જ્ઞાન પ્રત્યક્ષ તમે અનુભવ કરો તો ધ્યાનમાં આવશે કે ભાઈ ધક્કો મારતી વખતે તાકાત લગાડવી કે ખેંચતી વખતે તાકાત લગાડવી એ કરવતના દાતાના આધાર પર છે. એટલે પ્રેક્ટિકલ નોલેજ
ત્યારે જ મળે જ્યારે તમે કરતા હો ત્યારે. એટલે આ જે કાચો માલ પાકો માલની હું વાત કરું છું, અત્યારે ભાષાની વાત કરું છું, ત્યારે આ બધું પારંપરિક શિક્ષણ જે મળતું હતું એ બરાબર હતું. પણ થયું શું કે સુથારનો દીકરો, લુહારનો દીકરો, કડિયાનો દીકરો, બાપાને એવું લાગે છે કે ના ના, મેં કામ કર્યું, બહુ મહેનત કરી, પરસેવો ગાળ્યો, હવે મારા દીકરા દીકરીને મારે આ નથી કરવા દેવું. એટલે એ પ્રયત્ન કરે છે કે ભાઈ એને વ્હાઇટ કોલર જોબ મળે. વ્હાઇટ કોલર જોબ એટલે શું? ટેબલ પર બેઠા હોય, ખુરશી પર બેઠા હોય અને રિંગ મારો એટલે પટાવાળો આવે અને પાણી આપી જાય. આ પ્રકારના જોબની કલ્પના જોએ છે વ્હાઇટ કોલર જોબમાં. પણ એ વ્હાઇટ કોલર જોબ ની ઘેલછાના કારણે પારંપરિક જે શિક્ષણ છે એ માણસ ભૂલી ગયો. એટલે રોજગારીની જે તકો છે એ પારંપરિક શિક્ષણમાં મળતું, એટલે એને કંઈ કરવું નતું પડતું. હવે જો કે સુથાર કે લુહારનો દીકરો લુહારી કરે, સુથારી કરે, એની સામે વાંધો નથી, પણ એને બાપા મોકલે છે, જા ભાઈ તું કોલેજમાં ભણવા. એટલે કોલેજમાં ભણવા જાય તે વખતે એને 1 વર્ષ કામ કર્યું કોલેજમાં, 1 વર્ષ ભણ્યો અને પછી એને લાગ્યું કે આ મારું કામ નહીં, મને નહીં ફાવે, આવડે સુથારી વાળું બરાબર છે. તો એ કરી શકે જ ખરો? આ શિક્ષા નીતિ પ્રમાણે એ કરી જ શકે છે. એને જ્યારે 1લું વર્ષ પૂરું કર્યું હોય, પરીક્ષા પાસ કરી હોય, તો એને સર્ટિફિકેટ મળે. જોજો, એ જ્યારે 1લું વર્ષ કોલેજનું કરતો હોય ને ત્યારે એને ક્રેડિટ્સ મળતા હોય છે. અને ક્રેડિટ પહેલા વર્ષના 44 ક્રેડિટ હોય અને 44 ક્રેડિટ એના ખાતામાં જમા થાય. હવે એ બેંક ખાતું થોડું છે, એને એકેડેમિક બેંક ક્રેડિટ્સ કહેવાય. એટલે દરેક યુનિવર્સિટીએ આ ખાતા ખોલવાના છે અને વિદ્યાર્થીનું નામ એમાં દર્જ કરેલું હોય. હું ઊંધું કહું છું, વિદ્યાર્થીએ આ યુનિવર્સિટીના ક્રેડિટ બેંકની અંદર પોતાનું ખાતું ખોલવાનું રહે. એટલે આજે પણ લગભગ ગુજરાતની બધી યુનિવર્સિટીમાં આ પ્રકારના ખાતા ખુલેલા છે અને વિદ્યાર્થીઓના ખાતા પણ ખુલી ગયા છે. એટલે 1 વર્ષ સુથારના દીકરાએ ભણતર કર્યું, કોલેજમાં ગયો, પણ પછી એને લાગ્યું કે ના ના, મજા ના આવી, એટલે એ પાછો સુથારની સાથે બેસી ગયો, બાપાની સાથે, અને સુથારી કામ કરે. હવે સુથારી કામ જ્યારે કરતો હોય ત્યારે રોજગારી તો એને મળી ગઈ, એ રોજગાર તો ચાલુ જ છે અને રોજગારીના કારણે સમૃદ્ધિ આવે. હવે જો એને ફરી 4-5 વર્ષ બાદ એવું લાગે કે ના ના, મેં 1 વર્ષ કર્યું ને બહુ મજા આવી હતી, ત્યારે એને લાગે છે કે ભાઈ મને બહુ મજા આવી, તો ચાલો ને ફરીથી કોલેજમાં જઈએ. એટલે જઈ શકે? હા, જઈ શકે. કેમ કે એના ખાતામાં 44 ક્રેડિટ પડેલા છે. અને એવું નથી કે પાછું જે યુનિવર્સિટી, જે કોલેજમાં એ ભણતો તો એ જ કોલેજને, એ જ યુનિવર્સિટીની જરૂર જ નથી. એ સીધી બીજી કોઈ કોલેજ, બીજી કોઈ યુનિવર્સિટીમાં આવી જઈ શકે. કેમ કે યુનિવર્સલ ન કહેવાય, પણ નેશનલ બેંક ક્રેડિટ જે એનું પડેલું છે, એ ક્રેડિટ ત્યાં પણ એ ઉપયોગ કરી શકે છે. આ શિક્ષા નીતિના કારણે શક્ય બન્યું છે. એટલે જો બીજું વર્ષે ત્યાં કરે ને તો એને ડિપ્લોમાનું સર્ટિફિકેટ મળે. 3જું વર્ષ કરે તો એને ડિગ્રીનું સર્ટિફિકેટ મળે. જે અત્યારે પણ આપણે જાણીએ છીએ કે ડિગ્રી સર્ટિફિકેટ 12મા પછી 3 વર્ષનું છે. તો એ ડિગ્રી સર્ટિફિકેટ મળે એટલે પહેલા વર્ષના 44 ક્રેડિટ, બીજા વર્ષના 44 ક્રેડિટ અને ત્રીજા વર્ષના 44 ક્રેડિટ, એટલે 132 ક્રેડિટ એના ખાતામાં જમા થાય. એટલે એને ડિગ્રી સર્ટિફિકેટ પણ મળે. હવે આ ડિગ્રી સર્ટિફિકેટ પછી પણ જો એને આગળ ભણવું હોય તો ભણવાની તકો છે, અને એ છે પોસ્ટ ગ્રેજ્યુએટ. MA, MCOM, MSc આવી બધા કોર્સીસ એ કરી શકે છે. હવે જ્યારે માસ્ટર ડિગ્રીમાં જ્યારે જાય છે ત્યારે 2 વર્ષની માસ્ટર ડિગ્રી એને કરવાની છે, જો એને 3 જ વર્ષનું ડિગ્રી કોર્સ કરેલો હોય.
એક શક્યતા હવે વધી છે કે તમે ડિગ્રી 3 વર્ષની પણ હોઈ શકે છે અને ડિગ્રી 4 વર્ષની પણ હોઈ શકે. એટલે ચોથા વર્ષની ડિગ્રી કોર્સ જે છે એ ઓનર્સ અથવા રિસર્ચ વાળો વિષય આવે છે. એટલે ડિગ્રી 4 વર્ષની પણ મળે, ઓનર્સની ડિગ્રી પણ મળે અથવા તો રિસર્ચની ડિગ્રી પણ મળે. એટલે ભણવાનું એ રીતનું છે. જો એને 4 વર્ષની ડિગ્રી કરી હોય ને તો કદાચ જાણતા હોઈએ કે વિદેશોની અંદર ભણવા માટે 4 વર્ષનું ગ્રેજ્યુએશન હોય તો ત્યાં તમને ભણવાની શક્યતા મળે. એટલે એ રીતે પણ ફાયદો થાય કે ભાઈ 4 વર્ષનો ડિગ્રી કોર્સ મેં કર્યો છે એટલે ધેટ્સ ફાઇન. એક બીજો ફાયદો છે આ 4 વર્ષની ડિગ્રી કોર્સ કરવામાં કે ભાઈ ચોથા વર્ષનો રિસર્ચનો એને કામ કર્યું હોય તો એ સીધો પોસ્ટ ગ્રેજ્યુએટમાં 1 જ વર્ષમાં થઈ શકે છે. 1 વર્ષમાં એને ડિગ્રી કોર્સ એટલે માસ્ટર ડિગ્રી મળી જાય છે. એક બીજી શક્યતા પણ છે કે એ સીધો રિસર્ચમાં જઈ શકે, પીએચડીમાં જઈ શકે. નહીંતર અત્યારે તો પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યા વગર કોઈ જાતની પીએચડીની ડિગ્રી, રિસર્ચની ડિગ્રી મળતી નથી. આવી વ્યવસ્થા આ શિક્ષા નીતિમાં કરવામાં આવેલી છે. જો એનો અર્થ શું થયો કે આ પ્રકારનું ભણતર એમાં 3 પ્રકારની યુનિવર્સિટીઓ આ શિક્ષા નીતિમાં આવી છે. એમાં એક છે જે મલ્ટી ડિસિપ્લિનરી. હવે સમજો મલ્ટી ડિસિપ્લિનરી એટલે શું? 10મા ધોરણ પછી જે વોટર ટાઈટ કમ્પાર્ટમેન્ટ હતા કે ઘોડાને જ્યારે ગાડી સાથે જોડવામાં આવે ને તો એના બંને આંખો આમ જ કરી દેવામાં આવે કે ભાઈ એ ના ડાબે જોઈ શકે ના જમણે જોઈ શકે. એટલે એને એની ડિગ્રી એક જ કરવી પડે. હવે એવું નથી રહ્યું. આ નવી શિક્ષા નીતિમાં કોઈ ડોક્ટર બન્યો હોય, કોઈ એન્જિનિયર બન્યો હોય તો એને બાંસુરી વગાડતા શીખવું હોય તો એ થઈ શકે. તબલા વગાડવાના હોય તો એ પણ એ કરી શકે છે. એટલે મલ્ટી ડિસિપ્લિનરી યુનિવર્સિટીઓ છે. રિસર્ચ એની સાથે સાથે હોય તો આ પ્રકારની દરેક રાજ્યની અંદર 1-2 યુનિવર્સિટીઓ રહેશે. બીજા પ્રકારની યુનિવર્સિટી છે કે જેની અંદર મોટા ભાગે રિસર્ચ થતું હોય, શોધ ચાલતો હોય, સંશોધન ચાલતું હોય. તો એવી એક સારામાં સારી વ્યવસ્થા પીએચડી માટે કરવામાં આવી છે. અને ત્રીજા પ્રકારની યુનિવર્સિટી છે જેને આપણે એમ કહીએ કે ભાઈ ટીચિંગ લર્નિંગ આ પ્રકારનું જ્યારે ચાલતું હોય ત્યારે આ ત્રીજા પ્રકારની, એનો અર્થ એવો નથી કે આ ત્રીજા પ્રકારની યુનિવર્સિટીમાં પીએચડી ન થાય. જો શિક્ષક જ્યારે એમાં નિમણૂક થતી હોય ત્યારે લાયકાત વગર તો થાય નહીં. એ પણ રિસર્ચ કરી શકે એવી વ્યવસ્થા એમાં કરવામાં આવેલી છે. એટલે આ અલગ અલગ પ્રકારની યુનિવર્સિટી પણ આમાં આવવાની છે. એટલે નવી શિક્ષણ નીતિ એ હેન્ડ્સ ઓન વાળી છે, પ્રેક્ટિકલ વાળી છે, રોજગારી વાળો છે. અને રોજગાર આવે તો સમૃદ્ધિ પણ દેશમાં આવે આવી એક કલ્પના સાથે આ શિક્ષણનો બદલાવ, પરિવર્તન. પણ ધ્યાન રાખજો, પરિવર્તન એ દાડામાં, વર્ષમાં, 5 વર્ષમાં, 10 વર્ષમાં નહીં આવે. કેમ કે માણસની માનસિકતા એવી છે અને માનસિકતા બદલવાની જરૂર છે. અને માનસિકતા ન બદલાય તો આ પ્રકારનું ભણતર શક્ય નથી. નહીતર હંમેશા વાલી જે છે એને સારામાં સારી નોકરી મળે, એના માટે સારા માર્કની ડિગ્રી મળે, એના માટે શોર્ટકટ્સ, જેમ આપણે નીટ પેપર લીક વાળું જોયું એ પ્રકારની વ્યવસ્થા થતી હોય તો માનસિકતા બદલ થયા વગર આ પ્રકારનું શિક્ષણ નીતિનો લાભ સમાજને કે દેશને કે યુવાનોને મળશે નહીં. બસ આ જ વાત સાથે મારી વાતને પૂરી કરું છું. નોલેજ એક્સપ્રેસ, જાણકારીની સ્પીડ.